Good morning, friends. Good morning. I am Bhavin Bhatia from Business Vortex Consulting. ઘણા સમયથી બધા રાહ જોઈ રહ્યા હતા કે ભાવિનભાઈ તમે શું કામ કરો થોડું સમજાવો મને બીકોઝ ઘણા બધાને કન્ફ્યુઝન હતું કે અમે શું કામ કરીએ છીએ રાઈટ લેટ્સ સી થોડું સમજીએ કે ભાવિન ભાટિયા એન્ડ બિઝનેસ વોટેક્સ શું કામ કરી રહ્યા છે અમારા વિશે વાત કરું તો ભાવિન ભાટિયા શ્વેતાંગ દુધિયા એન્ડ આદિત્ય ત્રિવેદી અમે ત્રણ પાર્ટનર્સ છીએ બિઝનેસમાં અને છેલ્લા 10 વર્ષની અંદર અમે મોર ધેન 300 બિઝનેસને સર્વ કરી ચૂક્યા છે સેલ્સ એચઆર ફિનાન્સ ઓપરેશન્સ કન્સલ્ટિંગની અંદર जी तो आप हमारा ओवरऑल नाम है ओवरव्यू दिस इज आवर विजन मिशन एंड वैल्यूज ઘણા લાગે ફરી ક્વેશ્ચન છે કે ભાવિનભાઈ તમે શું રિક્રુટમેન્ટ કરો છો ના અમે રિક્રુટમેન્ટ કરતા નથી આઈ થિંક ઘણા બધા ક્વેશ્ચન છે રાઈટ તેજસભાઈ અમે રિક્રુટમેન્ટ નથી કરતા એના સિવાય ટોટલ ડિફરન્ટ કન્સલ્ટિંગ સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ લેટ્સ સી ધીસ આર આवर કન્સલ્ટિંગ સર્વિસીસ સેલ્સ કન્સલ્ટિંગ એચઆર કન્સલ્ટિંગ પ્રોડક્શન કન્સલ્ટિંગ બિઝનેસ ઇન ઓપરેશન્સ એમ્પ્લોય ટ્રેનિંગ એન્ડ એન્ટરપ્રેન્યોર કોચિંગ આ બધી સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ એક સિમ્પલ ક્વેશ્ચન તરીકે પૂછવા માંગુ છું અહીંયા પ્લીઝ તેનો આન્સર આપજો અને પોસિબલ થાય તો કંઈક લખતા રહેજો દરેક જણ પાસે અહીંયા કાર છે હા કે ના યસ કારમાં ઘણીવાર તકલીફ થાય છે તો તમે કોનો કોન્ટેક્ટ કરો છો આઈધર મોમિનભાઈ ઓર સિમિલર કંપની ઓર મે બી સર્વિસ સ્ટેશન પર રાઈટ સિમિલર વેમાં દરેક જણા પાસે ફેમિલી ડોક્ટર છે યસ છે તો મેડમ તમે ફેમિલી ડોક્ટર કેમ પાસે જાઓ છો નીરુબેન ફેમિલી ડોક્ટર પાસે આપણે કેમ જઈએ બીમાર પડી ચાલો હું તેનો આન્સર આપું કઈ વાંધો નહીં બીમાર પડો તો તેનું પ્રોપર સોલ્યુશન મળે રાઈટ એમને આપણી હિસ્ટ્રી ખબર હોય તે પ્રમાણે પ્રોપર ટ્રીટમેન્ટ મળે ફટાફટ અને આપણે સોલ્યુશન મળે સિમિલર વેમાં પર્સનલ લાઈફમાં દરેક વ્યક્તિને ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે આવે છે કે નથી આવતી રાઈટ તો એ સમય લોકો કોની પાસે જાય છે આઈધર મધર ફાધર ब्रदर सिस्टर और आध्यात्मिक गुरु और फ्रेंड्स क्या फ्रेंड्स गुड फ्रेंड्स के मेरी ओनली फ्रेंड्स very good friends very good friends परफेक्ट सो नेक्स्ट पॉइंट पर આપણે આવીએ તમારા ઘણા બધા બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ ફ્રેન્ડ્સ હશે ગુડ ફ્રેન્ડ્સ હશે જેમને બિઝનેસમાં ઘણી બધી ચેલેન્જીસ આવે છે આવે કે નથી આવતી તો એ કોનો કોન્ટેક્ટ કરે છે ધેર ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક એમની પાસે કોઈ પ્રોપર વ્યક્તિ નથી જેમને કોઈ એમને સોલ્યુશન આપી શકે તો પરફેક્ટ સોલ્યુશન માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો બિઝનેસમેન ફ્રેન્ડ્સ ગુડ ફ્રેન્ડ્સ ને કઈ કઈ ચેલેન્જીસ આવે છે બિઝનેસમેન બેઝિકલી આપણે ચેલેન્જીસ ફેસ કરતા હોય છે બિઝનેસની અંદર જેમ કે સેલ્સ ટાર્ગેટ અચીવ નથી થતા બિઝનેસમાં જે બી ટાસ્ક છે ડે બાય ડે વધતા જાય છે એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ બિઝનેસ આપવાનું બંધ કરી દે છે કોમ્પિટિટર તમારા કસ્ટમર લઈ જાય છે ઓન ટાઈમ પ્રોડક્શન નથી થતું પ્રોપર તમારી પાસે સેલ્સ ટીમ નથી ડિસ્પેચ ડિલે થાય છે પરચેસ ડિલે થાય છે એમ્પ્લોય ડિસિપ્લિનમાં નથી આવતા એના સિવાય ઇન્વેન્ટરી મેનેજમેન્ટ નથી થતી એમ્પ્લોય જોબ છોડીને વારંવાર જતા રહે છે જેવા નવા એમ્પ્લોય લાવો વિધિન 2-3 મંથમાં જતા રહે છે આ સિવાય તમારા ઘણા બધા બિઝનેસમેન ફ્રેન્ડ્સ આ બધી પ્રોબ્લેમ ફેસ કરે છે કે કંપનીમાં પ્રોફેશનલિઝમ નથી ડિસિઝન મેકિંગમાં દરેક ટાઈમ બિઝનેસમેનને પોતે ઇન્વોલ્વ રહેવું પડતું હોય છે સેકન્ડ લાઇન લીડરશિપ નથી ઓન ટાઈમ પેમેન્ટ કલેક્ટ નથી થતું માર્કેટમાંથી એના સિવાય પ્રોડક્ટના ક્વોલિટીનો ઇશ્યુ છે ઓન ટાઈમ રિપોર્ટ એમ્પ્લોયસ કરતા નથી ધેન બિઝનેસ ઓટો પાયલટ મોડમાં નથી આપતા હોઈએ છે હવે અમારી કન્સલ્ટિંગ સર્વિસ લીધા પછી બિઝનેસમેનને કયા કયા બેનિફિટ થઈ શકે છે તમારા જેટલા બી એન્ટરપ્રેન્યોર્સ ફ્રેન્ડ છે એમને કયા કયા બેનિફિટ થઈ શકે તો બિઝનેસ ઓટો પાયલટ મોડમાં આવી શકે ડેફિનેટલી જેટલા બી એમ્પ્લોયર્સ છે એ એમ્પ્લોયર્સ કંપનીના વિઝન મિશન અને વેલ્યુ સાથે અલાઇન થઈને બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં કંપનીની હેલ્પ કરે છે બિઝનેસમાં ગ્રોથ આવશે કલ્ચર તમારું સારું ડેવલપ થશે બિઝનેસની અંદર ઓટો ઇન્ક્રીમેન્ટ સિસ્ટમ થશે પરફોર્મન્સ ઇવેલ્યુએશન મેટ્રિક્સ થશે કંપનીની અંદર રિવ્યુ નામની કોઈ સિસ્ટમ નથી હોતી કે લાસ્ટ મંથ તમારું કંપનીમાં શું પરફોર્મન્સ આવ્યું એમ્પ્લોયરને ક્યાં ગેપ છે એ બધી સર્વિસીસ અમે ડિટેલમાં સેટ કરીને આપીએ છીએ આના સિવાય બી ઘણી બધી વસ્તુ છે એના માટે આપણે 1 to 1 કરવું પડશે જી કઈ મેથડથી અમે કામ કરીએ છીએ એક ક્વેશ્ચન દરેકને હશે કે કન્સલ્ટિંગમાં તમે કેવી રીતે કામ કરો છો બહુ સરળ છે અમારા માટે સરળ છે રિસર્ચ કરી સૌથી પહેલા એના પછી અમે કન્સલ્ટિંગ વિઝિટ્સ પ્લાન કરીએ છીએ કન્સલ્ટિંગ વિઝિટ પ્લાન કર્યા પછી મીટિંગ કર્યા પછી અમે સ્કોપ ઓફ વર્ક ડિફાઇન કરીએ છીએ કે બિઝનેસમેનને કઈ કઈ વસ્તુની નીડ છે એ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ એમ્પ્લોયને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ અને બિઝનેસમાં રિવ્યુ મેકેનિઝમ સિસ્ટમ સેટ કરીએ છીએ આ મારે અમુક કંપનીના અહીંયા નામ છે જેને અમે ઓલરેડી સર્વિસ આપી ચૂકેલા છે અને આપી રહ્યા છે યુ કેન સી ધીસ આ સિવાય અમારી સ્પેસિફિક ગિવ શીટ છે યુ કેન ટેક પિક્ચર તમે ફોટો લઈ શકો છો અમે એક્ઝામ્પલ તરીકે 30 કંપની મૂકી છે અમે 300 થી વધારે બિઝનેસમેનને સર્વ કરી ચૂક્યા છે આ દરેકને હું તમને કનેક્ટ કરાવી શકું છું એની ટાઈમ માય સ્પેસિફિક આસ્ક 9 પોઈન્ટ
તમારા ઘણા બધા બિઝનેસમેન ફ્રેન્ડ્સને બિઝનેસમાં ચેલેન્જ આવે છે, ગુડ ફ્રેન્ડ્સને જો તમે તમને ચેલેન્જમાંથી બહાર લાવવા માંગતા હો તો તમે લોકોએ કદાચ નામ લખ્યા હશે, લખ્યા કે નથી લખ્યા? અવાજ ના આવે, લખ્યા કે નહીં લખ્યા? એટલે દરેકે દરેકને તમે કનેક્ટ કરાવી શકો છો મારી સાથે, જેમનું ટર્નઓવર 1 કરોડથી 1000 કરોડની વચ્ચે હોય એન્યુઅલ, એ દરેકે દરેકને મારી સાથે કનેક્ટ કરાવો, અને જેમની પાસે મિનિમમ એમ્પ્લોય સાઇઝ મિનિમમ 3 હોય દરેકે દરેકને અમે કન્સલ્ટિંગ સર્વિસ આપી શકીએ છીએ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. કોઈ સવાલ હોય તો યસ સર. ભાવિનભાઈ, જી મેં એલટીડીમાંથી વિઝન કન્સલ્ટન્ટમાંથી ફ્રીજ લીધું છે. ખબર ના પડી. વિઝનમાંથી મેં ફ્રીજ લીધેલું છે, એમની વોરંટી 1 વર્ષની છે, બરાબર છે. મેં તમારી કન્સલ્ટન્સી પણ લીધી. ઓકે કન્સલ્ટન્સીમાં મેં સેલ્સ ડિપાર્ટમેન્ટ લીધું ને એમ્પ્લોયનું ઇમ્પ્રુવમેન્ટ માટેની મેં તમારી પાસેથી પ્રોડક્ટ તમારી લીધી ઓકે એન્ડ સર્વિસમાં. તો એમાં પણ કદાચ મને સેટિસ્ફેક્શન કદાચ થયું તો ઠીક છે, ના થયું તો એમાં કંઈ વોરંટી ગેરંટી જેવી રીતે ફ્રીજમાં બહુ આવે પરફેક્ટ સવાલ છે. બહુ પરફેક્ટ સવાલ છે. તાલીઓ એક વખત. હું તમને ડિટેલમાં આન્સર આપી દઉં. સર કન્સલ્ટિંગ સર્વિસ કેવી છે? આ એક હાથે વાગવા વાળી વસ્તુ છે નહીં. બંને તરફથી સિમિલર એફર્ટ લાગવા જોઈએ. જ્યારે એઝ અ કન્સલ્ટન્ટ બિઝનેસમાં તમને સ્ટ્રેટેજી બનાવીને આપે, પ્લાન બનાવીને આપે, તો એ બિઝનેસમેને પોતે બી ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે એટલા જ એફર્ટ લગાવવા પડશે. જો બિઝનેસમેન એફર્ટ્સ નહીં લગાવે, ક્યાંક લેકિંગ કરશે, તો ડેફિનેટલી તમે વસ્તુ અચીવ નહીં જ કરી શકો. તો પછી એમાં વોરંટી ગેરંટી જેવું કંઈ હોતું નથી. હા, વોરંટી કરું, ગેરંટી બી કરું. જો તમે અમારા આપેલા પ્લાન પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરશો તો ડેફિનેટલી 1001% તમને બિઝનેસમાં ગ્રોથ મળશે મળશે અને મળશે. અમદાવાદમાં 300 થી બી વધારે બિઝનેસમેન છે, જેમાંથી 95% કસ્ટમર્સ અમારા મોર ધેન સેટિસ્ફાઈડ એન્ડ ડિલાઇટ છે. તો યુ કેન ઇમેજિન કે અમે કેવા ટાઈપની સર્વિસ આપી રહ્યા છીએ. યસ સર. જેમ પ્રાણવભાઈએ કીધું ને, એના માટે તમે સવાલ સારો કર્યો. ભાવિનભાઈ એમના મિત્રોને મળાયા અને અત્યારે એમની સર્વિસ મારા ત્યાં કન્ટિન્યુ ચાલુ છે. હવે પ્રોસેસ સારી, દિવાળી પછી એમને કીધું હતું એમ્પ્લોય આવી રહ્યા છે, તો એમને સારી વસ્તુ કીધી. એમનો જે તે ચાર્જ છે એ લાગશે, પણ આપણે BNI પ્લસ ગ્રુપ પ્લસ વેરી ગુડ ફ્રેન્ડ્સ છે, તો એ પેમેન્ટ પછી કરજો. પહેલા સારા એમ્પ્લોય મળી જાય, વ્યવસ્થિત રહી જાય, પછી ધીરે ધીરે કરજો. એટલે જેમ કીધું કે વર્ષની વોરંટી ગેરંટી એ આપે છે અને સારી સર્વિસ બી આપે, એ ટ્રાય કરે છે અને કરે સારો કરશે એમ. એટલે આપણે એવું પોઝિટિવ લઈને એમની જોડે કામમાં જોડાઈશું. હું જોડાયો છું, આપણે બધા જોડાઈશું. મેં ભાવિનભાઈના પાર્ટનર દેવાંગ સુરેન્દ્રભાઈ જોડે કામ કરેલું છે, અને એક ટાઈમ એવો હતો હું ખૂબ જ ક્રાઇસિસમાં હતો. તો એ ક્રાઇસિસમાંથી બહાર કાઢવા માટે મારી સાથે ઘણી મહેનત કરી છે, ઘણો સપોર્ટ રહ્યો છે એમનો. એટલે જે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં હોય તો મારું કહેવાનું એવું છે કે ભાવિનભાઈની કન્સલ્ટિંગ લેવી જરૂરી છે. થેન્ક યુ સો મચ. એની ક્વેશ્ચન? યસ સર. ક્વેશ્ચન તો નથી, પણ એક થેન્ક યુ કેવું છે. ભાવિનભાઈએ એક વખત મારી ઓફિસની સામેથી આવ્યા, એમનું આખું કસ્ટમર લિસ્ટ ખોલીને બેસી ગયા અને મને કીધું કે આ બધાને તમે કોન્ટેક્ટ કરાવી દો. તો આ બહુ ઓછા લોકો કરે છે અને એમણે